જય દ્વારકાધીશ બધા જ મિત્રોને આપણે આજે ને 3 વાગ્યા પછી બ્લોગ ચાલુ કર્યો એટલે આજ બહુ મોડું થઈ ગયું બ્લોગ ચાલુ કરવાનું કેમ કે આજ બ્લોગ કામ નહોતો તો એટલે મેં બનાવ્યો અને અટાણે મેં બ્લોગ ચાલુ કરી દીધો છે બનાવવાનું કેટલા વાગ્યા 3 વાગ્યા અટાણે આપણે વાડીએ છે તમને બતાવી દો વાડી આવી ટવા જાવ છે કામ છે ની બાજુ તમે જો કેમ બધું એન બાકી ટેમેટી મેથી વાઢી થોડી બાકી કાલ વાટવાની છે મિત્રો જો મારો મિત્ર જાય છે બાકી છે ને એને જીરું ઉપડે છે ગાડીનું ને આપણે છે ને જે માંડવી પડી હતી કઈ ચોમાસાની ને મેં વિચાર્યું આજે ને તેલ કાઢે આવું મિલે જવાનું છે 53-42 લઈને તમને બતાવું ને લુક બતાવું તમે જો કેમ લાગે ને 53-42 ત્રણ બાજકા ભરીને તો 50 વાગે નીકળ્યા ને લઈને કેમ કે જલ્દી આને બહુ મારા બાપુ કહેતા હતા કે તું વિલો જા ખેલો મને નવરાત્ર નથી આજ નવરાત્ર છે નવરાત્ર એટલે નવરાત્ર તો નથી જ આ તો એને કીધું મૂકી આવું નકર પડી હળી જાય વીડીમાં પડી હતી ને હળી જાય ને કરતા મેં કીધું નાખી આવું ને મૂકી આવું ને તો તેલ નીકળી જાય કેટલું થાય કાંઈ નક્કી નથી એટલાનું આવડી બીબડી હોય ને વીણી હતી અમે તો તેલ કાઢી જવું એ નીકળ્યું 5-6 કિલો એટલું તો નીકળશે લગભગ બહુ નક્કી નથી કરાયું આ બીજી વાર કાઢી ઓલી ફેરે તો એક ડબ્બો નીકળ્યું હતું 20 કિલો આ ફેર કેટલું નીકળે બધા લગ્ન પ્રસંગ પતી ગયા છે ને હવે કામ જ કામ જ હવે તો કામ જ કરવાનું લગ્ન પ્રસંગ છે નહીં તો કંઈ આવે લગ્ન પ્રસંગ અગાઉમાં હોય તો કંકોત્રી આવે તો જવાનું થશે લગ્નમાં નકર તો કામ ને કામ બીજું કંઈ વાત નહીં મેથી વધાઈ જાય તો ટેમેટી છે ટેમેટી તો પછી કંઈ વાવવાનું છે નહીં એવી રીતે હાલે રાખશે કામમાં ચાલો હું નીકળું જલ્દી તો મિત્રો આપણે પૂગી ગયા મિલનું નામ તો બહુ ઊંચું છે એની કરતાં જ આપણે જોખાવી દીધો 39 કિલો વજન થઈ ગયું તો મેં બતાવી દો મિલનું અંદરનું અટાણા બંધ છે કેમ કે આપણે 2:30 વાગે થાય 3 વાગે કેટલા વાગે ભૂલાઈ ગયો 3:30 થાય છે આ 4 વાગે ચાલુ થાય આપણે પૂગી ગયા હે દઈને નીકળી જાય પોચા પગે 4 અટકરનું પૂછ્યું કેટલું તેલ થાય ખબર એક ડબ્બો થઈ જાય એટલે 20 કિલો વાપરવા હાલો આપણે નાડા હકેલી લીધા નીકળે હવે પાછા વાડીએ જરીક આપણે કામ છે ખબર ને તમને મેથી વાટવાનું ચાલુ છે જો અહીંયા લખેલે નંદી મિલ ઓકે તો ચાલો કન્ટિન્યુ તો મિત્રો આપણે આવી ગયા છે વાડીએ છે ને તમને એક વસ્તુ બતાવું આપણે છે ને આવીને આપણે મિલે ગયા હતા માંડવી મૂકવા અને અટાણે આપણે પાણી ચાલુ કરી દીધું ટેમેટીમાં તો પણ તમને બતાવી નાખું જોઈ લો ચાલુ કર્યું છે પાણી હમણાં જ થોડુંક વળ્યું એટલું બાકી છે ને નીચે બાકી છે પહેલાં આટલું પાઈ લે ને નીચે જવા દે પાણી ના ભૂકાના ટ્રેક્ટર પણ અમે બેગ ભરી લીધા છે થોડાક મેથીમાં નવરા થાય ને એટલે બધો ભૂકો ઘરે હારી લે કામ તો એવું છે અહીંયા વિચાર રાખ્યો તો હે નકરો ક્યારો કર્યો અહીંયા વિચાર રાખ્યો તો થોડુંક બકાલું ઠોકી દઉં પણ વિચાર જ રહ્યું હજી એમાં કાંઈ લેવાનું નહીં ચોપાણું પણ નહીં બકાલું ટેમેટી જ છે એ ટેમેટી બીજું કાંઈ નહીં નકર ભીંડા ને એવું લેવું હતું પણ ના કંઈ થયું હતું નહીં આમ જ પૂરું The next day. ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ બધા જ મિત્રોને આપણે ઉઠી ગયા એટલે ટાણે જવાનું છે 500માં દાડીએ 300માં દાડીએ રાખે 500માં અટાણે આપણે જઈએ છે હાલમાં તો આપણે એને 53-42 ને પહેલાં એને ઢાંકી હતી સાંજે ને અટાણે ને ખોલીને જવું છે કામે પાડી લઈ પડદો કોંગ્રેચ્યુલેશન્સ એવી રીતે અમારું હાઈલે રહીએ તો આમ સાઈડમાં રહી જાય આપણે બરોબર અહીંયા રહી ગયો 53-42 તમને નંબર બતાવી દો મારા કલ લઈ જાઓ જલ્દી હાલો 53-42 ઉડે તો જાઓ ને બાવળ એમ કા તો મિત્રો આજે એક વસ્તુ કહી દો હર હર મહાદેવ બધા જ મિત્રોને કેમ કે મહાશિવરાત્રિ છે આપણે શિવરાત્રિના દિવસે પણ કામે જ જઈએ છે હવે ફ્રી હોત ને તો નાગેશ્વર જતા જ પણ નથી આજ ફ્રી કોણ ભાંગ પીવા જાય કોમેન્ટ કરી દેજો મને મારા
યુટ્યુબ ચેનલમાં આપણે વાંચ્યું આજે આપણે ભાંગ પીવા નહીં જઈ શકીએ ને પીતા હોય વાળા ફેરે જતા હોય આજ ફેરે સામે જવાનું છું ને વર્ષોનું હું જાઉં ભાંગ પીવા આજ ફેરે નહીં હું પાડોડા તો હું કરો આપણે હમણાં ઘણા દિવસે વિડીયો નથી કર પાડા મારો ફ્રેન્ડ હે યાર શું હાલે ના હોય તારે હાલો મિત્રો મારે જવાનું થઈ ગયું મારે કામે તો મિત્રો હવે ચા પીવા બેસી ગયા છે ભાઈ વાગી ગયા કેટલા 10:30 હું ને કીશો ભાઈ યાર હું હાલે બાકી તારે કામમાં ચા પી લે ભાઈ મળીએ હાલો પણ મિત્રો વાગી ગયા છે 12 ને હવે અમે જમવા બેસી ગયા ને જમવામાં તમને બતાવી દઉં શું છે ડુંગળીનું શાક અને છાશ લોટ લઈને અમે કીધું તને એવા સાહેબ મારે આવું કંઈક કામ છે શું આજ ખબર બારીઓનું થોડું પેલું કામ કરે છે હા તો હું જમીન તમને બતાવું હું કામ કરે ને ચાલો જમી લઉં મિત્રો આપણે હે ને બપોરે તમને બતાવી ન શક્યો એટલે બતાવી દો આજ મેં કેટલું કામ કર્યું ને આટલું જ કર્યું કામ લીધું અહીંથી એટલા ટોચા માર્યા આ મેં આખો દે માર્યા ને હે ને એક મિત્રનું કામ હું તમને બતાવું બીજે કેમ ગયું આ હે ને બપોર સુધીમાં કેટલું કામ કર્યું ખબર એ પણ તમને બતાવી દો એને એક આખો બપોર સુધીમાં રૂમ આખો લીધો ટોચા મારવામાં અને બીજું એક આ સાજલી આ બધું એને ટોચા માર્યા બપોર સુધી પણ મેં એક આખો દી કરી ગયો પણ મેં એક રૂમ જ લઈ થઈ ગયો અને સવાસી દેવી પડે એટલે તો મિત્રો અટાણા હવે કામનો ટાઈમ થઈ ગયો છે પૂરો જો તમને બતાવી દો આપણે એને કલાક સુધી જાય ખબર 5:45 મિનિટ થઈ ગઈ ને બધું હે ને સામાન સાચવે છે કિશોર ને હવે નીકળી જાય ઘર બાજુ ને આજ મહાશિવરાત્રી છે ભાંગ પીવા જવું છે પણ જલ્દી ઘરે પૂગે ને શું કરે કંઈ નક્કી ના કહેવાય ભાંગ પીવી જોશે તો ખરા ને ચડી જાય તો નક્કી ના કહેવાય તો મિત્રો આપણો વ્લોગ છે ને ચાલુ કરી દીધો છે એટલે મેરી ઉપર હાલમાં હું મેરી ઉપર છું હમણાં એને આ વ્લોગ છે ને 2 દિવસનો રહેશે કેમ કે 2 દિવસમાં મેં આ જોઈન્ટ કર્યો છે વ્લોગ ને કે 1 દિવસમાં આટલી મિનિટ નથી થતી ને હમણાં આવે છે હોળી 15 દિવસ પછી હોળી છે ધૂળેટી આપણે જાશું દ્વારકા એની દ્વારકાની તમારે મોજ જોવી હોય ને એ વ્લોગમાં હું તમને નાખીશ તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને નવા વ્લોગ આવતા રહેશે આપણા ડેલી વ્લોગ આવે છે ને ફેમિલી વ્લોગ જોવા હોય તો મારી જલ્દી યુટ્યુબ ચેનલને છે ને સબસ્ક્રાઈબ 1K કમ્પ્લીટ કરો પછી ફેમિલી વ્લોગ નાખતો જઈશ તો જલ્દી જય દ્વારકાધીશ બધા મિત્રોને બાય બાય